આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા મોટે ભાગે આપણી મુશ્કેલીનો ઉકેલ બહુ દૂર હોતો નથી, આપણી નજીક જ હોય છે. મિત્રો, આપણી મુશ્કેલી આપણે ઊભી કરી હોય અને આપણી મુશ્કેલીનો ઉકેલ આપણે દૂર ગોતવા જઈએ તો ન મળે. આપણી નજીકમાં જ આ મુશ્કેલી હોય છે. એ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક ગામની અંદર એક યુવાન મેડિકલ સ્ટોર ચલાવતા હતા. બધા પ્રકારની દવા રાખતા અને બરોબર એનાથી થોડે દૂર નજીક જ એક કોફીનો સ્ટોર એટલે કે કોફી માટેનો કોફી હાઉસ ચલાવતા હતા બીજા ભાઈ. બંનેનો વ્યવસાય ખૂબ મોટો. કોફી એટલે કોફી વેચવા, કોફીની અંદર નવરા જ ન થાય. અને પેલો મેડિકલ સ્ટોર એટલે એને પણ ખૂબ કામ રહીએ. અને એમાંય રજાના દિવસે તો એટલા બધા કામ રહીએ કે સાંજ પડે એ લોકો થાકી જાય. અને આવી પરિસ્થિતિમાં કોઈ એક વખત એક રજાના દિવસે મેડિકલ સ્ટોરવાળા ભાઈ અને જે કોફી જે ચલાવતા હતા રેસ્ટોરન્ટ, એના માલિક, એને જે અનુભવ થયો એ અનુભવના અનુસંધાનમાં મારે થોડી વાત કરવી છે. કોફી ચલાવતા માલિક આખો દિવસ કામ કર્યું એટલે એનું માથું ચડી ગયું, માથું દુખવા માંડ્યું. બહુ કામ કરેલું માથું દુખવા માંડે એટલે તરત જ એને એમ થયું કે હું સહેજ આટો મારી આવું અને પેલી દુકાનેથી હું માથું મટાડવાની એક ટીકડી લઈ આવું મેડિકલ સ્ટોરમાંથી. પોતાના જે નીચેના માણસ હતા એને એમ કીધું કે હમણાં આવું છું, ટીકડી લઈને પાછો આવું છું. એ જાય છે, ટીકડી માગે છે કે માથાની મને ટીકડી આપો. ત્યાં બરોબર ટીકડી એને આપે છે. ટીકડી આપ્યા પછી જોવે છે તો તમારે તમારા જે માલિક છે ક્યાં ગયા? કે મારા મિત્ર છે એ ક્યાં બહાર ગયા? તો કે એ થોડીક વાર જરાક આટો મારવા ગયા છે. એટલે કે ક્યાં આટો મારવા ગયા? તો કે આજે આખો દિવસ કે મેડિકલ સ્ટોરમાં એટલું બધું કામ હતું કે એનું માથું દુખતું હતું. એટલે એને એમ થયું કે હું પહેલી આ કોફી હાઉસમાં જઈ અને કોફી પી આવું કે મારું માથું ઉતરી જાય. ત્યારે પહેલો માણસ વિચાર કરતો થઈ ગયો કે કોફી હાઉસ હું ચલાવું છું, કોફી મારી બાજુમાં જ છે અને હું માથું ઉતારવા માટે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને આવું છું. અને એ મેડિકલ સ્ટોરનો માલિક એનું માથું ઉતારવા માટે દવા એની બાજુમાં જ છે, પડખે જ છે, પણ એ માથું ઉતારવા માટે મારા કોફી હાઉસમાં આવે છે. મિત્રો, આ વાતને એક સમજવાની અથવા તો આકસ્મિક ભૂમિકા ઉપરની વાત કહીએ તો પણ ચાલે, પણ સિદ્ધાંતને સમજવા માટે વાર્તા પૂરતી છે. એટલે કે કોફી હાઉસમાં ચલાવતા માલિકને પોતાનું માથું ઉતારવા માટે એ કોફીનો ઉપયોગ કરવાને બદલે એ દવા લેવા માટે મેડિકલ સ્ટોરમાં ગયા. અને મેડિકલ સ્ટોરનો માલિક પોતાનું માથું દુખતું હોય એ ઉતારવા માટે દવા પાસે જ હતી, પણ એ છોડી અને એ કોફી હાઉસમાં કોફી પીવા ગયા. એટલે કે એનો અર્થ એ થયો કે બેયની મુશ્કેલી પાસે જ હતી, પણ છતાં બેય જણા એ મુશ્કેલીનો ઉકેલ ગોતવા માટે દૂર ગયા. આ જ વાત આપણા જીવનમાં બનતી હોય છે. કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જેનો ઉકેલ તમે ગોતવાનો પ્રયત્ન કરો તો આપણી આસપાસ જ ક્યાંક હોય. આપણા આસપાસના માણસો જ એ ઉકેલ ગોતી દેવા હોય અને આપણે ક્યારેક એ ઉકેલને ગોતવા માટે બહુ દૂર જઈએ છીએ. બહુ મોટા માણસને ઉકેલ શોધવા માટે આપણે કહીએ છીએ. હકીકતમાં એ ઉકેલ તો આપણો નાનો માણસ ગોતી દે એમ હોય. અને આ વાર્તા આપણને એમ કહે છે કે સૌથી પહેલાં આપણી જે કોઈ પણ મુશ્કેલી હોય ત્યારે એ મુશ્કેલી માટે આસપાસ આપણા નજીકના માણસો, આપણા નજીકની વસ્તુઓ,
આપણા નજીકના સંજોગો અથવા તો નજીકની તમામ પરિસ્થિતિમાંથી ઉકેલ નીકળે છે કે કેમ એ પહેલાં તપાસો. અને જો એ ન નીકળે એવું લાગે તો પછી તમે થોડે દૂર જાઓ. પહેલાં આપણા ઘરની વ્યક્તિઓને તો પૂછો કે મને આ તકલીફ છે તો મારે કરવું શું. તમે સીધા બહાર જઈ અને માનો કે કોઈ મોટા તમારા મિત્ર હોય બીજા ગામે પૂછો મને આ તકલીફ શું કરું. તમારા કોઈ ભાઈ નાનો છે, તમારા બેન છે, એને પૂછો કે તમારી તકલીફ શું છે. પણ આજની પરિસ્થિતિમાં આત્મીયતા ચાલી ગઈ છે. આપણે આપણા પ્રશ્નને સોલ્વ કરવા માટે આપણે દૂર જઈએ છીએ. હકીકતમાં પ્રશ્નનો ઉકેલ આપણને નજીકથી મળતો હોય છે. આ એક મનોવૈજ્ઞાનિક ભૂમિકા ઉપરની વાર્તા મેં તમને કીધી. જરા સમજવાનો પ્રયત્ન કરો અને એક ચોક્કસ પ્રકારનો સિદ્ધાંત નક્કી કરીએ કે આપણી મુશ્કેલીને નજીકથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. નજીકથી સોલ્વ ન થાય તો દૂર જાઓ. ધન્યવાદ.